सावली की ये खबर है जहां पर सड़कों के खस्ता हाल है और साथ ही सड़कों पर ड्रेनेज के दुर्गंध युक्त पानी फैले रहते हैं, जिसकी वजह से जनता को बेहद ही त्रासदी हो रही है। दरअसल इस मामले में स्थानीयों की ओर से रोष भी जताया जा रहा है। सावली नगर में माता भागोड़ से लेकर यंग ब्लड तक की जो सड़क है, वहां पर ड्रेनेज के दुर्गंध युक्त पानी हमेशा ही सड़कों पर दिखाई पड़ते हैं। तो वहीं सड़कें भी काफी ज्यादा खस्ताहाल हो गई है, जगह जगह पर गड्ढे हो गए हैं, जिसकी वजह से आरएनबी विभाग और सावली नगर पालिका की पोल खुल गई है। वैसे तो प्री मानसून कामगिरी और विकास की बड़ी बड़ी बातें और दावे किए जाते हैं, लेकिन अभी तक तो बारिश ठीक से बरसी भी नहीं है और इस तरीके के हाल सावली के हो गए हैं कि लोग काफी ज्यादा परेशान हो रहे हैं। खास तौर पर सड़कों पर जो बड़े बड़े गड्ढे पड़े हुए हैं, उसकी वजह से लोगों को बेहद ही परेशानियां हो रही है। तब इस मामले के मद्देनजर प्रशासन सूद ले और जल्द से जल्द कामगिरी करवाए, ऐसी मांग वहां के लोग साझा कर रहे हैं। सावली तालुकाમાં અને સાવલી નગરમાં છેલ્લા ઘણા વર્ષોથી આ મોટો પ્રશ્ન છે। પોલીસ સ્ટેશનથી લઈને પૂંચા ચોકડી સુધીનો એટલો રોડ જર્જરિત થયેલો છે, તૂટી ગયેલો છે, લોકોની ગાડીઓને નુકસાન થાય છે, અકસ્માતો થાય છે અને એ જ રીતે ભાદરવા ચોકડીથી વડી તલાવડી સુધીને જે 4 લેન રોડ મંજૂર થયેલો છે એ પડતો મૂકવામાં આવ્યો છે। 4 વર્ષથી એ રોડ કરવામાં નથી આવતો। 2 કિલોમીટર જેટલો રસ્તો એ માત્ર ને માત્ર 4-5 દબાણોને લીધે 15-20 દબાણોને લીધે રોડ કરવામાં નહીં આવતો। આખી તાલુકાની જનતા હેરાન થાય છે અને શું આ વિકાસ છે સાવલીનો? જો રોડ ને રસ્તા સારા હોય તો જ ગામ તરફ લોકો આવે, નહીં તો લોકો બીજી તરફ વળી જાય છે અને સાવલીના વેપારીઓને અને તમામ જનતાને નુકસાન થાય છે। અધિકારીઓ જોડે દબાણ સાંઠગાંઠ તો હોઈ શકે, કારણ કે દબાણો જો કરતા હોય એ લોકોને પાણીના કનેક્શનો, લાઇટ કનેક્શનો મળી જતા હોય। જેઈબીમાં જ્યારે આપણે નવું કનેક્શન લેવું હોય તો પ્રોપર્ટી કાર્ડની નકલ, નગરપાલિકાને એનઓસી એ બધું મળતું હોય તો આ લોકોને ક્યાંથી મળી જાય છે? જાહેર રસ્તા ઉપર જે નાના મોટા કેબિનો છે ત્યાં બી પાણીના કનેક્શનો અને લાઇટો કનેક્શનો છે। તમે પોલીસ સ્ટેશનથી લઈને ભાદરવા ચોકડી સુધીને અને આગળ પોચા ચોકડી સુધીને દરેક દબાણોવાળા દુકાનો છે અને ત્યાં બધાને કનેક્શનો છે લાઇટોના અને પાણીના। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।